નમસ્તે બધાને. મહાશિવરાત્રિનો મહાઉત્સવ દર મહિને શિવરાત્રિ આવતી જ હોય છે, પણ આ મહાશિવરાત્રિ છે, આખા વર્ષમાં એક જ વખત આવે અને એનો ભવ્યથી ભવ્ય ઉત્સવ મનાવવા ભુજની અંદર જઈ રહ્યા છે. અને સમસ્ત હિન્દુ સમાજ વતી, આમ તો શરૂઆત કરી હતી ખારી નદીની અંદર બધા શિવ ભક્તો છે બધા, તો એ બધાએ શરૂ કર્યું અને આજે આ 12મું વર્ષ છે. તમે એક સમજી લેજો, કોઈ પણ ઉત્સવ શરૂ કર્યા પછી એને મેન્ટેન કરવો, એને કન્ટિન્યુ કરવું ઇઝ નોટ એન ઇઝી જોબ. તો આ 12મા વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન છે અને એમાં બાઇક રેલી પણ તમે જોઈ હશે, ભુજમાં નીકળી હતી. અને આ તકે હું કહીશ કે ભગવાન શિવજી એક એવા દેવ છે, એક એવા ભગવાન છે કે જે સ્વયંભૂ છે. એટલે આપણે શિવજી ભગવાનનો કોઈ જન્મ થયો ને એવું માનતા નથી આપણે, એ પહેલેથી છે અને પ્રગટ થયા. તો એનો જે દિવસ છે શિવરાત્રિ છે, તો એનો ઉત્સવ મનાવવા માટે બધા હિન્દુ ધર્મના લોકોને અપીલ તો મારે કરવાની હોય જ નહીં. દરેક વ્યક્તિના હૃદયમાં ઉત્સાહ તો હોય જ, પણ આ તકે હું એટલું ચોક્કસથી ટકોર કરીશ કે માત્ર ભગવાન શિવજીની ભક્તિ જ નહીં, પણ આ જે ઉત્સવ છે ને એ આપણા હિન્દુત્વનો ઉત્સવ છે. કે બીઈંગ એ હિન્દુ, આપણે બધા જો સનાતન હિન્દુ ધર્મમાં જન્મ લીધો હોય તો પછી આપણા ઉત્સવો છે ને એ આપણે દિલથી મનાવવા જોઈએ. તો કોઈ પણ પ્રકારનો પ્રમાદ ન કરવો, કોઈ પ્રકારનો સમય વ્યય ન કરવો, અને જ્યાં પણ જે પણ જગ્યાએ શિવરાત્રિનો મહોત્સવ થતો હોય ત્યાં ઉત્સાહભેર ભાગ લેવો. કારણ કે હવેનો જે સમય છે ને મિત્રો, એ સમય આપણી એકતાનો છે. એટલે દરેક પ્રસંગોમાં, દરેક ઘટનાઓમાં, દરેક ઉત્સવોમાં આપણે હળી મળીને સાથે મળીને આ ઉત્સવ મનાવવાનો છે. કેમ કે માત્ર ઉત્સવ નથી, આ રાષ્ટ્ર ત્યોહાર પણ છે. એક સિક્કાની બે બાજુ જેવા છે. કારણ કે હિન્દુ રાષ્ટ્ર અને રાષ્ટ્ર એ બંને શબ્દો જે છે ને, હિન્દુ જે ધર્મ છે આપણો અને ભારત રાષ્ટ્ર છે, એ બંને ઇક્વલ શબ્દો છે. તો હું એમ માનું છું કે શિવરાત્રિનો ઉત્સવ છે એ આ દ્રષ્ટિથી બધા જ લોકો ઉજવે. એમાં એવું છે મિત્ર કે મેથોડોલોજીકલી જ્યારથી અંગ્રેજોનું રાજ આવ્યું એની પહેલાં પણ મુગલોનું સામ્રાજ્ય આવ્યું ને, ત્યારથી આ સનાતન હિન્દુ ધર્મ ઉપર પ્રહારો થતા રહ્યા છે. હિન્દુ ધર્મને દબાવી દેવા માટે, હિન્દુ ધર્મનો નાશ કરવા માટે, હિન્દુ ધર્મને માનનારા લોકોનું ધર્મ પરિવર્તન કરવા માટે ચારે તરફથી પ્રહારો થાય છે. પણ વિશેષતા એ છે કે આટલા બધા પ્રહારોની વચ્ચે પણ આજે પણ સનાતન હિન્દુ ધર્મના પ્રતિક રૂપે હું સંન્યાસી તમારા સામે અત્યારે ઇન્ટરવ્યૂ તમને આપી રહ્યો છું. તમે હિન્દુ ધર્મની વાત પૂછી રહ્યા છો, તો એ તો છે જ, સનાતન હિન્દુ ધર્મ છે જ. પણ મને તમારી વાત સાચી છે કે લોકોની અંદર ક્યારેક ઉત્સાહ ઓછો થઈ જતો હોય છે, ક્યારેક પ્રમાદ ચડી જતો હોય છે. અને મુખ્ય વસ્તુ તો એ છે કે લોકોને ક્યારેક જાગૃતિ નથી હોતી કે આપણે હિન્દુ છીએ તો આપણો ઉત્સવ છે. બીજા ધર્મની અંદર જોવો તો ખબર પડે કે કેવા ઉત્સવો ઉજવવામાં આવે છે. તો આપણો જે ઉત્સવ છે હિન્દુઓનો ઉત્સવ છે મહાશિવરાત્રિ, તો એ ઉત્સવને તો આપણે રંગે ચંગે ઉજવવો જ જોઈએ. લોકોને એટલું કહીશ કે શિવરાત્રિના દિવસે ખાસ કરીને જે પણ શિવ મંદિરમાં હોય ત્યાં દર્શન કરવા તમે જાઓ, અને તમારાથી થાય એટલો ભગવાન શિવજીનો ઓમ નમઃ શિવાય મંત્ર છે, પંચાક્ષરી મંત્ર, એનો પર તમે જેટલો શકેલો જપ કરી શકો. અથવા ક્યાંક યજ્ઞ થતો હોય, જેમ કે અમારા આશ્રમ છે, તો અમારા આશ્રમમાં અમે રુદ્ર યજ્ઞ કરવાના છે. શિવરાત્રિના દિવસે 15 તારીખે બપોરના 3:30 થી 7 વાગ્યા સુધી યજ્ઞ ચાલશે. પણ 4 પ્રહરની પૂજા હશે. 4 પ્રહરની પૂજાનો મતલબ એવો છે કે વર્ષમાં એક રાત્રિ તો આપણે જાગવી જોઈએ ભગવાન શિવજીના નામે. તો 4 વખત પૂજા થશે. 9 થી 10:30 હશે, 12 થી 1:30 હશે, 3 થી 4:30 હશે અને સવારના 6 વાગે પૂજા હશે. તો આ 4 પ્રહરની પૂજા કરવી અને કોઈ પણ ભગવાન શિવજીનો મંત્ર છે એનો મંત્રનો શક્ય એટલો જપ કરવો. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, હા લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.